વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 MNJ પટેલ માધ્યમિક શાળા, પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ, એનો બીજો ભાગ આપણે જોઈ રહ્યા છે. બીજા ભાગનો પહેલો પ્રશ્ન છે, મહાસત્તાઓ વચ્ચે સત્તાની સમતુલા સાથી સધાય. 40ના પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, એની અંદર તમને આપવામાં આવ્યું છે. ઈસવીસન 1945માં વિશ્વની મહાસત્તા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના 2 શહેરો ઉપર પરમાણુ અણુબોમ્બનો ઉપયોગ કરીને અણુશસ્ત્રો બનાવવાની પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી. વિશ્વમાં સૌપ્રથમ એ દેશ હતો અમેરિકા. પરંતુ એના પછી એનું હરીફ ગણાતું એવું રશિયાએ 4 વર્ષના ટૂંકા ગાળામાં એટલે કે ઈસવીસન 1949માં આ પરમાણુ અખતરો કરીને સફળ પ્રયોગ કરીને અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાડી અને એના કારણે એકબીજાના હરીફ મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયને અણુશસ્ત્રો બનાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થતાં બંને મહાસત્તાઓ વચ્ચે આ સત્તાની સમતુલા સધાય એમ કહી શકાય. કારણ કે સ્પર્ધામાં બંને સરખા રહ્યા અને એ પ્રક્રિયા આપણે જોવા મળે છે. બરાબર. હવે આપણે લઈએ છીએ આગળના પ્રશ્ન તરફ, અને એ પ્રશ્ન એટલે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના નવોદિત દેશો સ્વતંત્ર થયેલા દેશો કયા હતા? બરાબર. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા. બરાબર. એમાંથી આપણે આ 2 એશિયાઈ દેશો છે, એમાં સ્વતંત્ર રાષ્ટ્રો કયા થયા? તો પહેલા એક વાત એ કરું છું કે વિશ્વમાં રાજકીય દ્રષ્ટિએ સૌ પ્રથમ જે રાજકીય ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? રાજકીય ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? પ્રશ્ન છે. તો સૌપ્રથમ ઈસવીસન 1976માં અમેરિકામાં રાજકીય ક્રાંતિ થઈ હતી. ત્યાર પછી 1876 આવશે. 1876માં અમેરિકામાં પ્રથમ રાજકીય ક્રાંતિ થઈ. ત્યાર પછી 1879માં ફ્રાન્સે રાજકીય ક્રાંતિ કરી. બરાબર. લુઈ રાજાઓ સામે, જેમાં બોલ્શેવિક ક્રાંતિ થઈ તેની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો એ આપણને જોવા મળે છે. ત્યાર પછી 1945 પછી એશિયાઈ દેશો અને આફ્રિકા દેશોની અંદર કયા કયા દેશો સ્વતંત્ર થયા હતા? બરાબર. તો 1945 પછી બ્રિટિશરોની ભેદભાવભરી નીતિના કારણે, એટલે ઇંગ્લેન્ડની ભેદભાવભરી નીતિ, ભારતના 2 ભાગલા પડ્યા. બરાબર. ભારત અને પાકિસ્તાન. એમાં 2 સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. તો આઝાદી પછી લાંબી લડત પછી ભારતે આઝાદ થયો 1947માં, અને પાકિસ્તાન પણ. આ રીતે સૌપ્રથમ આ દેશો, એશિયાઈ દેશો સ્વતંત્ર થયા. ત્યાર પછી મ્યાનમાર એટલે બર્મા અને શ્રીલંકા 1948માં સ્વતંત્ર થયા હતા. ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયું હતું. બરાબર. આ જ રીતે એશિયાઈ દેશોમાં લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર થયા હતા. અને આપણા પાડોશી દેશ જે ગણાય એ બાંગ્લાદેશ ઈસવીસન 1971માં સ્વતંત્ર થયું હતું, પાકિસ્તાનથી અલગ થયું. આ રીતે એશિયાઈ દેશો સ્વતંત્ર થયા હતા.
આ જ રીતે બીજી પ્રક્રિયા તમને આપવામાં આવે છે. આફ્રિકામાં સ્વતંત્ર થયેલા દેશો કયા છે? બરાબર. તો બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા ઇથોપિયા તરીકે ઓળખાય છે. દક્ષિણ આફ્રિકા સંઘ ઇજિપ્ત સ્વતંત્ર થયા. બીજા વિશ્વયુદ્ધ પછી દરમિયાન છે એશિયાઈ દેશોમાં જે ચાલી રહેલી સ્વતંત્રતાની ચળવળો હતી એ વેગીલી બની અને એના કારણે કેટલાક સ્વતંત્ર થયા. એવી જ રીતે આફ્રિકાની અંદર પણ ઘણા દેશો સ્વતંત્ર થયા હતા. 1951થી 1966 દરમિયાન આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્ર થયા હતા. બરાબર. જેમાં વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સામ્રાજ્યવાદી દેશોએ જતું કર્યું અને તેના કારણે તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા, પરંતુ આ દેશોએ લડત કરીને સ્વતંત્રતા મેળવી છે તે આપણને જોવા મળે છે. બરાબર. કયા? બીજા વિશ્વયુદ્ધ પછી આફ્રિકાના કેટલા 40 જેટલા દેશોએ સ્વતંત્રતા મેળવી હતી તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. બરાબર. એટલે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ પછી જે વિશ્વમાં 2 મહાસત્તાઓ અસ્તિત્વમાં આવી અને લશ્કરી જૂથો પણ 2 હતા, અમેરિકા તરફી અને રશિયા તરફી. એ 2 સત્તા જૂથ વચ્ચે આ બંને જૂથ સાથે ન જોડાતા તટસ્થ રહ્યું એ ત્રીજા વિશ્વના દેશો તરીકે ઓળખાય છે, જેને બીજા શબ્દમાં આપણે બિન જોડાણવાદી જૂથો તરીકે ઓળખાય છે. બરાબર. તો હવે આપણે આગળનો પ્રશ્ન છે બિન જોડાણવાદ નીતિ એ કઈ રીતે ઉદ્ભવી તેનો ખ્યાલ આપણે મેળવીએ છીએ. તો પહેલા આપણે લઈએ બિન જોડાણવાદ નીતિ એટલે શું? બિન જોડાણવાદ નીતિ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રો પરસ્પર વિરોધી 2 મહાસત્તાઓ અને લશ્કરી જૂથો સાથે ન જોડાતા વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાઈને એ રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિને બિન જોડાણવાદ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બિન જોડાણવાદ નીતિ એટલે બીજા શબ્દમાં કહું તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ વિશ્વની 2 મહાસત્તાઓ, સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં ન જોડાતા તટસ્થ રહેવાની નીતિ જે અપનાવી એ નીતિને બિન જોડાણવાદ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જવાહરલાલ નહેરુ એ વિશે શું કહેતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. એને સમજાવતા કહ્યું હતું કે તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાઈને બદલે બિન જોડાણવાદ નીતિ રહેવું સ્વીકારશું, તટસ્થ રહેશું તો દેશમાં રાષ્ટ્રીય હિતોની વધારે સારી રીતે રક્ષણ કરી શકશું. જો કોઈ એક સાથે જોડાય તો એના હાથ નીચે રહેવું પડે અને લાંબા ગાળે મેળવેલી સ્વતંત્રતા આપણે ગુમાવવી પડે અને આપણે વિકાસ જે સાધવો જોઈએ એ સાધી શકાય નહીં. એટલે આપણે એમણે એમ નક્કી કર્યું કે એ બંને જૂથમાં ન જોડાતા તટસ્થ રહીશું. બરાબર. તેથી આપણા દેશની, આપણા રાષ્ટ્રની જે હિતો છે એને સારી રીતે આપણે રક્ષણ કરી શકશું અને વિકાસ સાધી શકશું. ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવા 2 હરીફ જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે. તેથી તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. એ બિન જોડાણવાદ નીતિ વિશે જવાહરલાલ નહેરુએ આ વાક્ય કહ્યું
હતું તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે લઈએ છીએ કે બિન જોડાણવાદી જૂથો છે એની રચના કઈ રીતે થઈ. બરાબર. તો બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા દેશોએ સૌ પ્રથમવાર દિલ્હીની અંદર એક સમિતિની રચના કરી. એ સમયના ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. એના આગેવાની હેઠળ આ સમિતિ રચાઈ. ત્યાર પછી આ પ્રક્રિયા આગળ વધી. તેમાં વિશ્વના 4 એટલે કે મહાસત્તાઓ એ બિન જોડાણવાદી નીતિની અંદર જોડાવા માટે 4 દેશોના નેતાઓએ મહત્વનો ફાળો આપ્યો. તો કયા નેતાઓ એ હતા? તો ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો. આ 4 દેશના વડાઓએ બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું. એના કારણે એના વિચાર અને વિમર્શના અંતે ઇન્ડોનેશિયાની અંદર બાન્ડુંગ શહેર ખાતે 1955ની એક પરિષદ યોજવામાં આવી. તેમાં 23 એશિયાના દેશો અને 6 આફ્રિકાના પ્રતિનિધિઓ એટલે 29 દેશોએ સહકાર આપતા બિન જોડાણવાદી જૂથનો ઉદય થયો હતો. વિશ્વની ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંયુક્ત માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. અને ત્યાર પછી 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે આ બિન જોડાણવાદી આંદોલન નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું અને નહેરુ માનતા હતા કે કોઈપણ જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું સારી રીતે રક્ષણ કરી શકાય. એ માન્યતા રહી અને તેથી વિશ્વની 2 હરીફ સત્તા જૂથો લશ્કરી જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે, આંતરરાષ્ટ્રીય સહકારમાં પણ હાનિકારક છે. એના કારણે આ બિન જોડાણવાદી જૂથની રચના થઈ હતી. આજે આ બિન જોડાણવાદી જૂથ છે એ કુઆલાલંપુર ખાતે 13મું શિખર પરિષદ યોજાય. તેમાં યોજાય. છેલ્લા 4 દયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. તેમાં આ સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું. અમેરિકા માત્ર મહાસત્તા તરીકે છે ત્યારે વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ. આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે. આજે લગભગ વિશ્વની અંદર આ લોકશાહી જૂથ અને સામ્યવાદી જૂથ એનું પ્રમાણ ઘટ્યું છે. તેની જગ્યાએ આ બિન જોડાણવાદી જૂથોનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. આજે વિશ્વના લગભગ આ બિન જોડાણવાદી જૂથ છે એનો અભિગમ છે અપનાવતા જોવા મળે છે. અને તેથી આ દેશોએ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે અને યુદ્ધકીય ઘટનાઓને રોકવામાં માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તે માટે મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ સમાવવામાં બિન જોડાણવાદનો ફાળો મહત્વનો રહ્યો છે. બરાબર. એ રીતે આપણને આ પ્રક્રિયામાં જોવા મળે છે.
હવે પ્રશ્ન છે જર્મનીની ભાગલા અને એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, જે વિશ્વમાં મહાયુદ્ધો થયા તેનું મુખ્ય કારણ જર્મની હતું. બંને યુદ્ધ માટે એને જવાબદાર ગણવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધના અંતે જર્મનીનો ધ્વંસ થયો એટલે નાશ થયો. બરાબર. આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ એમનું તૂટી ગયું. આર્થિક દ્રષ્ટિએ પણ પડી ભાંગ્યું અને સામાજિક અને રાજકીય રીતે પણ એ નબળું પડી ગયું. આ જર્મનીને પુનઃ બેઠું કરી શકે એવો કોઈ પણ નેતા કે પક્ષ રહ્યો નહીં. તેમ છતાં વિશ્વના દેશોને ભય હતો કે જો જર્મની ફરી પાછું બેઠું થાય અને યુદ્ધ માટે અન્ય વિશ્વના દેશો માટે ખતરારૂપ ન બને, તે માટે આ મહાસત્તાઓ જે આગળ પડતા દેશો છે એ દેશોએ વિચાર્યું કે એના ભાગલા કરવા જોઈએ. એટલે એ દેશના ભાગલા પાડવાનું વિચાર કરે છે. કોણે? અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા. આ 4 દેશો બરાબર એનું ભાગલા કરવાનું નક્કી કરે છે. તે જોવા મળે છે. બરાબર. હવે આપણે જોઈએ તે મુજબ એના આ 4 દેશોએ કઈ રીતે એનું વિભાજન કર્યું. તો જર્મનીનો જે પૂર્વ ભાગ છે, એક મિનિટ, જર્મનીનો જે પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગમાં રશિયાનું રેડ આર્મી નું વર્ચસ્વ હતું, કારણ કે એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો પૂર્વ જર્મની ઉપર. રશિયાએ કાબુ મેળવ્યો હતો, વિજય મેળવ્યો હતો, એટલે એ ભાગ રશિયાને સોંપવામાં આવ્યો, પૂર્વ જર્મની રેડ આર્મીએ. બરાબર. સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીનો નૈઋત્યનો ભાગ છે એ અમેરિકા અને ફ્રાન્સ નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, જ્યારે બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારોનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. આ રીતે એની જે મુખ્ય રાજધાની ગણાય એ બર્લિનને પણ 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું. રશિયા તરફી જે ભાગ હતો, પૂર્વ ભાગ, એ રશિયા અને એને સંકલન સમિતિને અપાયો. બાકીના ભાગો જેમને જે અડે એ રીતે એને પણ 4 આવ્યું. આ રીતે જર્મની ઉપર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી સત્તા ચાલી જશે એ બીકે સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાનું કહ્યામાં રહે તેવી પૂતળા સરકારની રચના કરી. કોણે? રશિયાએ. કારણ કે એમને ભય હતો, ઠંડા યુદ્ધની પ્રક્રિયા ઊભી થઈ. બરાબર. અને એમાં આ 3 ભાગ છે, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. બરાબર. તો એ આપણને જોવા મળે છે. એટલે એને ભય હતો કે જો એ લોકો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરશે એટલે મારા પૂર્વ ભાગ પરથી હટવું પડશે એવો ભય લાગ્યો. તેથી ત્યાં પૂતળા સરકારની રચના કરી. પૂતળા સરકાર એટલે રશિયા જેવું કહે તે જ પ્રકારે ચાલવું પડે. બરાબર. જેમ માનવની આંગળીએ જે કઠપૂતળી નાચે તેવી રીતે રશિયાને કહે તે પ્રમાણે આ પૂર્વ જર્મનીએ કામ કરવું, એટલે એને કઠપૂતળી કરાય. આ રીતે 4 ભાગમાં ભૌગોલિક દ્રષ્ટિએ એનું વિભાજન કરવામાં આવેલું જોવા મળે છે. તો આ રીતે કેટલા જર્મનીના 4 ભાગ કયા હતા તો તે તમને જોવા મળે છે. ત્યાર પછી અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ
પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મની જે ગણવામાં આવે એને લાંબા સમય સુધી આ જ રીતે રાખવું અયોગ્ય છે. એમ કરીને તેનું જોડાણ કર્યું, જેને એકીકરણ કર્યું કહેવાય, જેનું નામ આપ્યું ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. એવું નામ આપવામાં આવ્યું. પશ્ચિમ જર્મની ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે ઓળખવામાં આવ્યું. એટલે પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. એ જ રીતે બર્લિનના પણ 3 ભાગોનું એકીકરણ કરાયું. આ સમયે એનો વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948માં. પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે એના કારણે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન બર્લિન, પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી એવી સોવિયત રશિયાએ યુનિયને 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવી દીધી. એટલે પૂર્વ જર્મનીના કોઈ પણ લોકો પશ્ચિમ જર્મનીમાં જઈ શકે નહીં અને પશ્ચિમ જર્મનીના કોઈ પણ લોકો પૂર્વ જર્મનીમાં આવી ન શકે. એ માટે આ દિવાલ ચણી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો આ પ્રક્રિયા પછી એના ઉપર રશિયાનો અતિશય જુલમ અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ વાતાવરણમાં જીવતા હતા, જ્યારે પશ્ચિમ બર્લિનના લોકો મુક્ત અને મોકળાશવાળું વાતાવરણ મળી રહ્યું હતું, એટલે સ્વતંત્ર રહ્યા હતા. આ 2 વિભાગ પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બન્યા. લોકો ઘણીવાર આ જુલમમાંથી ત્રાસીને આ દિવાલ ટપીને કે પછી જળમાર્ગ તરીકે પશ્ચિમ બર્લિનમાં જવા માટે મરણ્યા પ્રયત્ન કર્યા. એને દબાવી દેવા માટે સામ્યવાદી સરકાર આ પૂર્વ જર્મનીમાંથી જે લોકો ભાગી રહ્યા છે એમને ગોળીથી ઉડાવી દેતા, મારી નાખતા, ઠાર કરતા. કૃતજ્ઞ વલણો હતા. આમ ઘણા લોકોએ જાન ગુમાવી એના કારણે. પરંતુ એ સમય દરમિયાન આ પશ્ચિમ જર્મની ગણાય. એ પશ્ચિમ જર્મનીના 4.5 દાયકાના સમયગાળામાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને વિદ્વાનો જર્મન ચમત્કાર તરીકે ઓળખે છે. એટલે તમને પ્રશ્ન આવે કે જર્મન ચમત્કાર એટલે શું? આવો જો પ્રશ્ન પૂછાય તો સ્પષ્ટ થાય, બરાબર, કે 4.5 દાયકા પછી પશ્ચિમ જર્મનીએ જે વિકાસ કર્યો, તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી, એ સિદ્ધિને વિદ્વાનો જર્મન ચમત્કાર તરીકે ઓળખે છે. આવી રીતે આ 2 ગુણના પ્રશ્નોમાં પણ પૂછી શકાય. એટલે તે આપણને જોવા મળે છે, બરાબર. ત્યાર પછી 1990માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકારણમાં મહત્વ અને દૂરગામી ગણી શકાય એવા પરિવર્તનો આવ્યા, જેમાં 1985માં રશિયાના વડા તરીકે મિખાઇલ ગોર્બાચોવ સત્તા પર આવ્યા. એણે ઉદાર નીતિ અપનાવી અને એ ઉદાર નીતિના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડ્યા. સામ્યવાદી યુરોપમાં પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચે એના કારણે અંતર ઘટ્યું. એમના વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદ્રશ્ય થવા લાગ્યું અને તેના કારણે સોવિયત સંઘનું વિઘટનની પ્રક્રિયા 1990ના દાયકામાં શરૂ થઈ. એમાં સૌપ્રથમ બાલ્ટિક સમુદ્ર કિનારે આવ્યા ઇસ્ટોનિયા અને લિથુઆનિયા, આ 3 દેશો સોવિયત યુનિયનમાંથી સ્વતંત્ર થયા 1990માં, બરાબર.
લેટેવિયા, ઇસ્ટોનિયા અને લિથુઆનિયા, આ 3 દેશો બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલા છે. બરાબર. કયા? સોવિયત યુનિયનના 15 દેશોનું સંગઠન હતું, એ સોવિયત યુનિયન ગણાય. એમાંથી આ 3 દેશો સ્વતંત્ર થયા. બરાબર. ત્યાર પછી એના પછીના બાકીના રહેલા 12 દેશો, એટલે 11 દેશો સ્વતંત્ર થયા રશિયામાંથી. 11 દેશો. અને એ સમયે આપણે જોઈએ છીએ તો જર્મની, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની જે કડવાશ હતી એવા કોઈ મુદ્દાઓ ન રહ્યા અને એ વચ્ચે વાટાઘાટો શરૂ થઈ. પરિણામે જર્મનીનું એકીકરણ થયું, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની, 3 ઓક્ટોબર 1990. અને એના આધારે બર્લિનની જે દિવાલ, જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા, ક્રૂરતાભર્યા જોલ જુલમતા પ્રતિકરૂપી હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી. અને પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું જોડાણ થયું 1990, જેને જર્મનીનું એકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જર્મનીએ 1990ના પછીના દાયકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી, રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક દરેક ક્ષેત્રમાં, અને તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બની ગયું. આ રીતે આપણને જર્મની છે એ જર્મનીની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર. ત્યાર પછી આપણે લઈએ છીએ રશિયાનું વિઘટન કઈ રીતે થયું. તો 20મી સદીના છેલ્લા ચરણમાં સોવિયત યુનિયનના પ્રમુખ મિખાઇલ ગોર્બાચોવ ઉદારમતવાદી નીતિના હતા. 1985માં એ વડા તરીકે નિમણૂક પામ્યા. એની ઉદાર નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલો પરિવર્તન, સોવિયત યુનિયનનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક ચક્રવર્તી ઘટના તરીકે આપણને જોવા મળે છે. ચક્રવર્તી ઘટના તરીકે આપણને જોવા મળે છે. બરાબર. મિખાઇલ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા અને સ્થાને આવ્યા. બરાબર. અહીંયા લખ્યું છે 11 માર્ચ 1989. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું હતું. પણ ગોર્બાચોવની ગ્લાસ્નોસ્ત, ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારાની નીતિ, એ નીતિઓના કારણે સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત યુનિયનના સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર થયા. બરાબર. સૌપ્રથમ કયું? 3 દેશો મેં તમને કહ્યા, બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલા, લેટેવિયા, ઇસ્ટોનિયા અને લિથુઆનિયા સ્વતંત્ર થયા. અને ત્યાર પછીના રશિયામાંથી, સંઘમાંથી 11 દેશો સ્વતંત્ર થયા. બરાબર. આ રીતે આ કુલ 15 રાજ્યો હતા. બરાબર. એટલે સોવિયત યુનિયનમાં વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડતા સોવિયત યુનિયનનું વિઘટન થયું. સોવિયત યુનિયનનું વિભાજન પ્રક્રિયા શરૂ થઈ 1990માં. છેવટે દેશમાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા, જે સોવિયત યુનિયનનું વિઘટન તરીકે આપણને જોવા મળે છે. બરાબર. આ રીતે સોવિયત યુનિયન છે એનું વિઘટન કઈ રીતે થયું તે પ્રક્રિયા તમને દર્શાવવામાં આવી છે. બરાબર. આટલી પ્રક્રિયા આપણે આ ચેપ્ટરમાં લઈએ છીએ. બરાબર.